સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એનએસયુઆઈના 5 હોદ્દેદારો ખંડણી માંગતા ઝડપાયા છે। રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી। ઇન્સ્ટિટ્યૂટને બદનામ ન કરવા માટે ખંડણી માંગવાનો આરોપ છે। સંસ્થાના આરોપીઓ વચ્ચે રકઝક બાદ 60 લાખની રકમ નક્કી થઈ હતી। સુરત એનએસયુઆઈના પ્રમુખે ઇન્સ્ટિટ્યૂટ પાસેથી 1.5 લાખ પડાવ્યા પણ હતા। ફરી 60 લાખની માંગણી કરી 5 લાખ રૂપિયા લેવા જતા સમયે આરોપીઓ ઝડપાઈ ગયા। ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એસઓજીને ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસે કુલ 5ની ધરપકડ કરી છે। 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે। અમારા વિવિધ લોકો સાથે ફોટા છે। એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માંગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા।